ભુજમાં પાર્કિંગ કર્મચારીની દાદાગીરી પોલીસને શાન ઠેકાણે લાવી। इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल, और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं 1 आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा, कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં દાદાગીરી સામે આવી છે। પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી। પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો। કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડ્યા। 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી। પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી। જો કે પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી માફી પણ મંગાવી। ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે રોડ પર કચરો પથરાવ્યો। આને કહેવાય સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના નામે નાટક। આને કહેવાય સફાઈના નામે ફોટો સેશન। દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે। જો કે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવો એક વિડીયો વાયરલ થયો। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈ શખ્સ ત્યાં કચરો ફેંકી રહ્યો હતો, જેનો વિડીયો એક શખ્સે ઉતારી લીધો। ત્યારે કેમેરાને જોતા જ સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ। ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખ જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે। બીજી તરફ આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે આ કચરો અમારે જાણ બહાર નાખી દીધો હતો। આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે। આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ। બનાસકાંઠામાં પંખો 11 લાખનું દૂધ પી ગયો। કોદરામ દૂધ મંડળીની વિચિત્ર ઘટના। પંખો ફરતા જ ઉડી ગયું 11 લાખનું દૂધ। અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું। બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે। થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા। પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી। વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે। પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા ને ગામના લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। રેલી કાઢીને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ કરી ને જો તપાસ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। જો કે એક પંખો ફર્યો અને 11 લાખ લીટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। વલસાડમાં રમતા રમતા બાળક ઘરમાં પુરાઈ ગયો। વલસાડથી માતા પિતા માટે ચેતવણી